એક્ઝેક્ટ લોકેશન કહું તો જૂની જીઈબી એટલે આપણું જે જીઈબી છે એની સામેના ભાગમાં. અહીંયા કોઈ બી પોલીસવાળા કે કોઈ નથી અને આ બેચર રોડ પર ડેઈલીના ઓફિસ ટાઈમે ટ્રાફિક થાય છે. ટ્રાફિક પોલીસ અહીંયા હોવી જોઈએ એ એક તો નથી, અને બીજી જે ભૂલ છે આપણા વલસાડવાસીઓની, ગમે એમ ગાડી ચલાવે છે, કોઈને પણ રાહ જોવાની આદત નથી. બધાને બસ ઉતાવળ છે અને પોતે વહેલા ઘરે જવું છે. એ જવું કેમ ના હોય, ઘરે એ લોકોની રાહ જોવે છે કોઈ. પણ એનો અર્થ એ તો નથી ને કે આપણે રૂલ્સ રેગ્યુલેશન ફોલો નહીં કરીએ. અને વલસાડ ટ્રાફિક પોલીસને પણ વિનંતી કે આવી જગ્યાએ સાંજના ટાઈમે અને સવારના ટાઈમે ટ્રાફિક બ્રિગેડ હોવી જોઈએ, જે ટ્રાફિકના રૂલ્સ ફોલો કરાવે પબ્લિકને, અને આમ આદમી, આમ જનતા વલસાડની સારી રીતે અને સુરક્ષિત રીતે ઘરે જઈ શકે. શું કહેવું છે વલસાડ તમારે આ બાબતે? અહીંયા કોઈ જ ટ્રાફિક પોલીસ નથી, કોઈ નથી. બસ ખાલી વાહનો છે અને એમને ઘરે જવાની ઉતાવળ છે. અત્યારે વલસાડના ગૌરવપથ એવા સ્ટેડિયમ રોડ પર, જે ગૌરવપથ તરીકે ઓળખાય છે, એને ત્યાં બંને લેનમાં પાર્કિંગની હાલત જુઓ. શું પાર્કિંગની હાલત છે! અડધો રોડ ખાલી પાર્કિંગ માટે એ લોકોએ યુઝ કરી નાખ્યો છે, અને લોકો કહે છે કે પાર્કિંગ માટે જગ્યા નથી. તો એ લોકોને કહી દો, સ્ટેડિયમ રોડ પર જ પાર્કિંગ આખું કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. જે તમે અત્યારે વિડીયોમાં જોશો, ત્યાં 4 વ્હીલ 2 વ્હીલ બધાનું પાર્કિંગનું કોમ્પ્લેક્સ છે. સામે તમને જે દેખાય છે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર પૂરું પાર્કિંગનું કોમ્પ્લેક્સ છે. એ બધા જ વલસાડની જનતા યુઝ કરી શકે છે, પણ નહીં, લોકોને તો રોડ પર જ પાર્કિંગ કરવું છે. એમાં જ મજા છે લોકોને. તમે બંને સાઈડ જોઈ શકો છો પાર્કિંગ કેવી રીતે કરવામાં આવે છે. આ જુઓ, રોડ અડધો રોડ પાર્કિંગમાં છે અને અડધા રોડ પર જ ગાડીઓ ચલાવાય છે. તો આમાં નગરપાલિકાની ભૂલ છે, દુકાનના માલિકોની ભૂલ છે, કે આપણી ભૂલો છે? એ જણાવો. હજી આપણે પહોંચી રહ્યા છે રામરોટી ચોક, જ્યાં રામરોટી ચોકની આજુબાજુ 4 વ્હીલનું પાર્કિંગ છે. 4 વ્હીલનું પાર્કિંગ કર્યું છે અહીંયા, જે પણ ઇલીગલ છે મારા હિસાબે. જો તમે ચોકની આજુબાજુ પાર્કિંગ કરશો તો વાહનો કઈ રીતે? જો અહીંયા સામે 4 વ્હીલ પડી છે, આગળ એક બીજી 4 વ્હીલ તમને દેખાઈ રહી હશે. અહીંયા તો સોફ્ટ ટર્ન કોઈ મારવો હોય, સારી રીતે ટર્ન મારવો હોય, તો આવી રીતે પાર્કિંગ હશે ગાડીઓના, તો કેવી રીતે વલસાડમાં ટ્રાફિકની સમસ્યા સોલ્યુશન થશે? આપણી પાસે અહીંયાથી માત્ર 2 મિનિટના અંતરે પાર્કિંગ નું કોમ્પ્લેક્સ બનાવ્યું છે. એ યુઝ કરવાના બદલે આપણે રોડ પર ગાડી મૂકીને જતા રહ્યા. તો આમાં નગરપાલિકાનો વાંક છે, આમ જનતાનો વાંક છે, કે પછી કોનો વાંક છે? તમે જરૂરથી જણાવશો કોમેન્ટમાં. દેવાંગ નિર્ભય ન્યૂઝ સાથે.